जय माताजी। तमे जोई रह्या छो गुज्जू परिवार यूट्यूब चेनल। आजे आपणे वात करीशुं मां वैभव लक्ष्मी व्रतनी। तो बहनों, अत्यारे दरेकना जीवनमां आर्थिक अने कौटुंबिक समस्या खूब ज वधी रही छे अने तेनुं निराकरण करतुं एकमात्र चमत्कारिक व्रत एटले के मां वैभव लक्ष्मीनुं व्रत। आ व्रत शुक्रवारे करवानुं होय छे। व्रत करनारे नाही धोई स्वच्छ कपड़ा पहेरवा अने मनमा जय मां लक्ष्मी एम रटण करवुं। कोईनी निंदा करवी नहीं। दिव्यावती टाणे हाथ पग धोई अथवा तो स्वच्छ पाणीथी स्नान करी पूर्व दिशा तरफ मों राखी अने बेसवुं। पाटलो के बाजट ढाळवो, तेना पर धोयेलो स्वच्छ रूमाल पाथरवो, तेना पर चोखानी नानी ढगली करवी, ते ढगली पर पाणी भरेलो ત્રાંબાનો લોટો મૂકવો। લોટા પર નાની વાટકીમાં સોનાનો અથવા તો ચાંદીનો દાગીનો મૂકવો। જો તે ના હોય તો રોકડ રૂપિયો મૂકવો। પછી ઘીનો દીવો કરી અગરબત્તી કરવી અને પ્રથમ શ્રીયંત્ર અને લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપના સાચા હૃદયથી દર્શન કરવા, જે પુસ્તકમાં લક્ષ્મીજીના વિવિધ સ્વરૂપોની છબી આપેલી છે। ત્યાર પછી રૂપિયાને હળદર કંકુ અને ચોખા ચઢાવી લક્ષ્મી સત્વરનો પાઠ કરવો, જે આ પ્રમાણે છે। या रक्तांबुजवासिनी विलसिनी चंडाशु तेजस्विनी, या रक्ता रुधिरांबरा हरि सखी, या श्री मनोल्हादिनी, या रत्नाकर मंथना प्रगटिता विष्णु स्वया गेहिनी, सामा पातु मनोरमा भगवती लक्ष्मी च पद्मावती। અને જેનો ગુજરાતીમાં ભાવાર્થ આ પ્રમાણે છે કે જે લાલ કમળમાં રહે છે, જે શોભા આપનારી છે, જે પ્રચંડ તેજ કિરણો ધરાવે છે, જે સંપૂર્ણપણે લાલ છે, જે રુધિર રૂપી વસ્ત્રો ધરાવે છે, જે વિષ્ણુ ભગવાનને અત્યંત પ્રિય છે, જે લક્ષ્મી મનને આનંદ આપે છે, તે સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયેલી છે, જે પોતે વિષ્ણુની પત્ની છે, જે બ્રહ્માથી જન્મેલી છે અને જે અતિશય પૂજ્ય છે, તેવા હે માં લક્ષ્મી દેવી મારું રક્ષણ કરો। અને ત્યાર પછી લાલ રંગનું ફૂલ ચઢાવવું અને બનાવેલી કોઈ પણ મીઠી વસ્તુ અથવા તો ગોળ અથવા તો સાકર વગેરે પ્રસાદમાં ધરાવવી અને 11 વાર સાચા હૃદયથી જય માં લક્ષ્મી એમ બોલવું અને પ્રસાદ વહેંચવો। ત્યારબાદ વાટકીમાંનો દાગીનો કે રૂપિયો કાઢી લઈ પાણી, તુલસી ક્યારે રેડી, ચોખા પક્ષીને ચણમાં નાખી દેવા। આમ શાસ્ત્રીય વિધિથી વ્રત કરવાથી વ્રતનું ફળ અચૂક મળે જ છે। આ વ્રતના પ્રભાવથી સઘળા દુઃખ દૂર થઈ ધનની આવકના માર્ગ ખુલે છે। જો સંતાન ન હોય તો સંતાન પ્રાપ્તિ થાય છે। સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રહે છે અને કુંવારી કન્યાને ઉત્તમ વર પ્રાપ્ત થાય છે। અને પછી ધારેલા શુક્રવાર પૂરા થયે વ્રતનું ઉજવણું કરવું, જેમાં છેલ્લા શુક્રવારે પૂજન વિધિ કરી નાળિયેર વધેરવું અને તે દિવસે ખીરનો જ પ્રસાદ ધરાવવો। તે પછી 7 કુંવારી કે સૌભાગ્યવતી બહેનોને કંકુનો ચાંદલો કરી વૈભવ લક્ષ્મી વ્રતની ચોપડી ભેટ આપવી અને ખીરનો પ્રસાદ આપવો। ત્યાર પછી ધનલક્ષ્મી સ્વરૂપ માતાની છબીને વંદન કરવું। માં લક્ષ્મીનું આ સ્વરૂપ વૈભવ આપનારું છે। વંદન કર્યા પછી મનોમન પ્રાર્થના કરવી કે હે માં ધનલક્ષ્મી, મેં સાચા હૃદયથી તમારું વ્રત કર્યું છે, તો માતાજી અમારું કલ્યાણ કરજો, અમારા મનની વાત પૂરી કરજો। ધન વગરનાને ધન દેજો, સંતાન વગરનાને સંતાન દેજો, સૌભાગ્યવતીનું સૌભાગ્ય અખંડ રાખજો, તમારું વ્રત કરનારનું ગયેલું સુખ પાછું આપજો અને અમને સૌને સુખી કરજો। આમ બોલી માં લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપને વંદન કરવું અને આંખે આંચકા લેવા। આમ માં વૈભવ લક્ષ્મી વ્રત ખૂબ જ પ્રભાવશાળી અને મનોવંચિત ફળ આપનારું હોવાથી તમે પણ આ વ્રત જરૂર કરજો। આ વિડિયાને લાઈક કરજો અને ચેનલ હજી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં વૈભવ લક્ષ્મી જરૂર બોલજો। જય માં વૈભવ લક્ષ્મી।